તો આ સાથે જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગઈકાલે અમદાવાદમાં જે ફટાકડા ફેક્ટરી પર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, તે મામલે ગેરકાયદે ધમધમતી આ ફટાકડા ફેક્ટરીનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ફટાકડા ફેક્ટરી પર ફરી વળ્યું છે બુલડોઝર, જેસીબી સહિતના મશીનો સાથે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફેક્ટરીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, આખરે એ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જાણવા માંગે શું છે આ ઘટના અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? ડિમોલિશન થઈ ચૂક્યું છે કે હજુ પણ કામગીરી ચાલુ છે? બિલકુલથી ઝરણા, ગઈકાલે જે પ્રકારે હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં રામોલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, જેમાં 9થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તે બાદ હંમેશાની જેમ તંત્ર છે તે જાગ્યું છે અને આ જાગ્યા બાદ હવે આજે ઘટનાના 24 કલાક બાદ જે તંત્રનું બુલડોઝર છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને જે કાચા પાકા બાંધકામ હતા તેને દૂર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ગઈકાલે આ જે ફેક્ટરી હતી તેના ઉપર જે હૃદયદ્રાવક દ્રશ્યો છે તે સામે આવ્યા બાદ આજે 24 કલાક બાદ જે તમામ જે નાના મોટા કાચા પાકા બાંધકામ હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કડક એક્શન છે તે લેવામાં આવ્યું છે। ત્યારે 9 લોકોના જે મોત નીપજ્યા છે તેને લઈને હજુ પણ અનેક સવાલો છે। આ સવાલો વચ્ચે તંત્ર છે તે સતત કામગીરી છે તે આગળ વધારી રહ્યું છે। જી બિલકુલ, આભાર રોનક। તો ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી કે જેમાં ગઈકાલે બ્લાસ્ટની ઘટના સામે આવી, જેનું હાલ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે।